જલપા તારું બાયરું ખુલ્લું છે. ચિરાગ હા ચિરાગ કેમ આવું? જી આપણો પરિચય અને આ જે પેલી 10 લાખ આપ્યાની વાત છે શું છે સમગ્ર બાબત? મારું નામ રાજેશ મિશ્રા છે. અહીંયા હું 4 દુકાનો ધરાવું છું અને હું જ્યારથી આવ્યો ત્યારથી અહીંયા લીગલ કરતાં ઇલીગલ વસ્તુઓ વધારે સાંભળી રહ્યો છું, જોઈ રહ્યો છું. બિલ્ડરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે, દિવસે ઓછું થવાની જગ્યાએ વધી જ રહ્યું છે. ટોપ ટુ બોટમ સુધી રજૂઆત અમે કરી ચૂક્યા, પણ ક્યાં કોઈ નિકાલ મળતો નથી, કોઈ નિવેડો નથી આવતું. અમારી માંગ એટલી છે કે આનો નિવેડો લાવીને જે ગેરકાયદેસર કામ છે એને બંધ કરો, પણ બિલ્ડર ક્યાંય કોઈ રીતે માનવા તૈયાર નથી. બિલ્ડર એમ જ કહે છે મેં તો 10 લાખ રૂપિયા ઉપર સુધી વેર્યા છે અને એના પૈસા તમારી પાસેથી 25 લાખ વસૂલ કરીશ. એ અમને ખબર નથી, પણ એમના જ માણસો થ્રુ અમને સાંભળવા મળ્યું છે કે એમના માણસને જ એમણે કહ્યું છે. આપનો પરિચય અને શું છે સમગ્ર ઘટના અને નોટિસ પાઠવી છે મહાનગરપાલિકાને શું કહેશો? મારું નામ હેનિલ પટેલ છે. હું આ શીતવંદન કોમ્પ્લેક્સ સ્ક્વોડ કોમ્પ્લેક્સ જે છે એની અંદર હું અહીંનો રહીશ અને દુકાનદાર છું. થોડા સમય પહેલાં અમે નડિયાદ મહાનગરપાલિકામાં એક અરજી કરી હતી, જે અરજીની અંદર આ બિલ્ડિંગની ઉપર 6ઠ્ઠો ને 7મો માળ ગેરકાયદેસર બાંધી રહ્યા હતા અને જે પાર્કિંગ હતું તેને કબજે કરી લેવામાં આવ્યો હતો. તો મહાનગરપાલિકાએ એમના બિલ્ડરને નોટિસ ભજવી અને એમણે પાર્કિંગ તોડાવ્યું હતું અને 6ઠ્ઠો ને 7મો માળ સીલ કર્યો હતો. જે પછી બિલ્ડર હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં ગયા પછી એમણે સીલ ખોલાવવાની મંજૂરી લાયા. સીલ ખોલાવવાની મંજૂરી હાઈકોર્ટનો ઓર્ડર હતો કે સ્ટેટસ કોડ જાળવી રાખવો, કોઈ કામકાજ ના કરવું. તે છતાં પણ બિલ્ડર સીલ ખોલાયા સાથે કામકાજ ચાલુ કરી દીધું છે. અને આની માટે અમે જ્યારે નગરપાલિકામાં ગયા પૂછવા, ત્યારે તેમણે એવું કહ્યું છે કે બિલ્ડરે અમને બધા દસ્તાવેજો રજૂ કર્યા છે, જે આધારે અમે તમને એમને આગળ કામ ચાલુ કરવાની પરમિશન આપી છે. તો અમે એ જ જાણવા માંગીએ છીએ કે એવા તો કયા એમણે દસ્તાવેજો અને પુરાવા આપ્યા જેનાથી એમને આ મંજૂરી આપવામાં આવી છે, જેની અમને જાણ કરશો. જી આપનો પરિચય અને શું છે સમગ્ર ઘટના શું છે? કલ્પેશ રમણભાઈ પટેલ મારું નામ છે. મારું 107 શીતવંદન કોમ્પ્લેક્સમાં અમારી ઓફિસ છે. અમે તમામ ઓફિસ અને ફ્લેટ્સવાળા બધા ભેગા છીએ. અમારા જે બિલ્ડર છે અતુલભાઈ રમભાઈ પટેલ, એક તરફી અમને હેરાનગતિ જ કરે છે, ખોટા બાંધકામો કરે છે અને ઉપરથી અમારી પર ખોટી ફરિયાદો કરાવી અને અમને જાત જાતની ધમકીઓ આલે છે. બીજું કે અમને અગાઉ કોર્પોરેશને સ્ટે આપેલો, તે છતાં હાઈકોર્ટમાંથી એને ખાલી સીલ ઉખાડવાનું કહી અને અત્યારે એને ઉપરના 2 માળનું કામ ચાલુ કર્યું છે. ઉપર રજૂઆત કરી અમે કોર્પોરેશનમાં અને અમે આરટીઆઈથી માહિતી માંગી તો એમના 3 જ માળ પાસની અમને નકશાની કોપીઓ આપેલી છે. તે છતાં કામ ચાલુ છે અને મને જઈએ છીએ તો અધિકારી એવો જવાબ આપે છે કે ભાઈ આ બધી વસ્તુઓ લીગલ પરમિશનથી છે, તો અમને પરમિશન આપે ને મને બતાવે ને કઈ રીતના કરેલું છે. અને આરટીઆઈમાં 3 જ માળ બતાવે છે, બરાબર છે. તો કયા પુરાવાના આધારે એ લોકો કરે છે? સુનિલ કુમાર મોહનભાઈ પટેલ. હું એક નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન ધરાવું છું અને આ બિલ્ડિંગ જ્યારથી બન્યું છે ત્યારથી જે એ પેલા એના જેવું છે ખાવ, અને ઉપર 2 માળની પરવાનગી નહીં હોવા છતાં ગેરકાયદેસર મોદ્યું છે. ખાવ પેલું કચરો ને બચરો બધું નાખીને અમને હેરાન કરે છે બધી રીતે. પાર્કિંગમાં ગેરકાયદેસર છે, બધું બાંધકામ કરે, અત્યારે ચાલુ જ છે બધું. શું માંગ છે? એ ખાલી કરાવવું પડે પાર્કિંગ તો ટોટલી. આગળના 2-3 માળ છે એ વગર પરવાનગી એ બાંધી દીધા છે.
સંડાસ બાથરૂમ તોડીને દુકાનો બનાવીને ભાડે આપી દીધી છે.